18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી કોંગ્રેસમાં ફરી મોટું ગાબડું। બરોડા ડેરીના દેસર પંથકના ડેરી ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજી ગાંધીનગરના પંથે। કોંગ્રેસની ટિકિટ લઈ વિધાનસભાની ચૂંટણી લડેલા કોંગી ઉમેદવાર કુલદીપસિંહ રાવલજી પોતાના અસંખ્ય સમર્થકો કાર્યકરો સાથે ગાંધીનગર રવાના થયા। વડોદરા જિલ્લાના ડીસરથી 1500થી વધુ કાર્યકરો સમર્થકો સાથે 100થી વધુ વાહનો દ્વારા કાફલો ગાંધીનગર રવાના થયો। કમલમ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેસરીઓ ધારણ કરશે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને ભાજપા સરકારના વિકાસ કાર્યોને લઈ ભાજપામાં જોડાવાનો નિર્ણય લીધો। આજરોજ દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા આજે 500 વર્ષ પછી પણ રામ મંદિરનો મુદ્દો જ્યારે ઉકેલાઈ ગયો છે, આખો દેશ વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે નરેન્દ્ર મોદી સાહેબને વધુ સંગઠિત થાય, હાથ મજબૂત કરવા માટે આજે અમે ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે સાથે સાથે ગુજરાત પ્રદેશના CR પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષના સંગઠનને વધુ મજબૂત કરવા માટે આજે અમે 1500થી ઉપરાંત સાવલી દેસર અને વડોદરા ગ્રામ્ય સાવલી 135 વિધાનસભામાંથી 1500થી વધુ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે।